આફતનો વરસાદ. કુદરત તેના આક્રમક અંદાજમાં તેવર બતાવી રહી છે. ઓફ સિઝનમાં વરસાદ થયો અને લોકો ચિંતામાં આવી ગયા છે. છેલ્લા 2 દિવસથી તો વાતાવરણ કંઈક હદ વગરનું બગડી ગયું છે. પણ હવામાન વિભાગની જે આગાહી છે તેને જોતા લાગી રહ્યું છે કે આ તેવર તો કંઈક છે જ નહીં, હજુ અસલ મિજાજ આ કમોસમી વરસાદ બતાવશે. જુઓ આજની લેટેસ્ટ હવામાન વિભાગની સ્ફોટક આગાહી. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતો માટે હજુ પણ માઠા એંધાણ છે. ત્યારે હવામાન વિભાગે હજુ 31મી ઓક્ટોબર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આક્રમક આગાહી. हम 7 दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में. 7 દિવસ આવશે વરસાદ. 3 દિવસ તો છે ભારે વરસાદ. अगले 5 दिन के लिए फिशरमैन के लिए नॉर्थ कोस्ट और नॉर्थ गुजरात को साउथ गुजरात को दोनों के लिए वार्निंग है. દક્ષિણ ગુજરાત પર રહેશે વરસાદનું જોર. સૌરાષ્ટ્રમાં આવશે અતિ ભારે વરસાદ. અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનને કારણે વરસાદનું જોર જોવા મળશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આગાહી આપવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ થશે, તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 2 દિવસ યલો એલર્ટ અપાયું છે. 2 દિવસ બાદ એટલે કે 30 તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ થઈ રહ્યો છે. हम 7 दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में. जहाँ तक बात है अलर्ट की, तो ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 4 तक, जिसमें कि आज जो मेनली गिर सोमनाथ दीव है और कल अगर देखते हैं तो ऑरेंज अलर्ट अमरेली भावनगर में है. उसके बाद फिर अमरेली भावनगर गिर सोमनाथ जो एक कोस्टल बेल्ट है अप टू पोरबंदर ऑरेंज अलर्ट है. દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત પણ ખાસું પ્રભાવિત છે, જેમાં તમામ જિલ્લાનો સમાવેશ થાય છે. સૌથી વધુ નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી અપાઈ. આ ઉપરાંત પૂર્વમાં પણ નોંધપાત્ર વરસાદ છે, જેમાં દાહોદ, પંચમહાલ અને આણંદનો સમાવેશ થાય છે. और जहाँ तक गुजरात रीजन का है तो येलो अलर्ट में रखा है हमने. डे 1 में जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं जिसमें भरूच से लेके भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली ये हैं. डे 2 में भी इसी एरिया के आसपास हैवी रेन की एक्टिविटी है येलो अलर्ट के साथ, और साथ में तापी डाम भी एक्सपेक्टेड है डे 2 में. डे 3, डे 4 में थोड़ा सा साउथ गुजरात कम्प्लीटली एक्सपेक्टेड है कि हैवी रेन आइसोलेटेड प्लेसेस पे आ जाए. साथ में नॉर्थ गुजरात के कुछ दाहोद है, पंचमहल है, तो साथ में आनंद है, इसमें भी एक्टिविटी हैवी रेनफॉल की हो सकती है. આમ લાગે છે કે આ તો હજુ શરૂઆત છે. પ્રચંડ વરસાદ હજુ હવે આવશે. વરસાદી સિસ્ટમે નુકસાન તો ઘણું કર્યું છે, પણ આવનાર 4 દિવસ એટલે કે 1 નવેમ્બર સુધીનો સમય લાગશે સિસ્ટમ નબળી પડતા અને વાતાવરણ સ્વચ્છ થતા. હાલ તો કુદરતના કોપ સામે સૌ કોઈ લાચાર છે અને રાહ જોઈ રહ્યા છે કે સ્થિતિ સામાન્ય થાય. બ્યુરો રિપોર્ટ, TV9.